કોટમાં ઢેરણી નગરના રાવત રણસિંહના પગમાં કેવી મોજડી છે. હા છે પણ એના તો જરૂખે હિસાબનારી એવી મોજડી વાળી જો હોય કોટવાલ હું બાપુ. શું બોલે છે એનું તને ભાન તો છે ને કોટવાલ બાપુ મને પૂરેપૂરું ભાન છે. પણ કોટવાલ હું ઢેરણી નગરનો રાજા રાવત રણસિંહ છું અને રાવત રણસિંહની નજર પ્રજા ઉપર ન હોય કોટવાલ પણ ઈ વાતની ક્યાં ના પાડી. તો પછી તું શું કહે પણ હું તો એક લગ્ન કરવાની વાત કરું છું કે ઢેરણી નગરની મહારાણી જો ઈ કન્યા બને તો આમ એમ જો સોનામાં સૂરજ સૂરજ ઉગે છે ને ઉગમણા હાથમાં ને આથમણા હાથમાં એવું લાગે. કોટવાલ હા બાપુ. તું કેવી વાત કરેસ ભલામણ બાપુ આપણે વાત હોવાના હાસી હોય. શું કહેશ કોટવાલ હા ને જો આપ કયો છો ને કે એક એવા નીચ વ્રણ હોય હા. એને મહારાણી બનાવી. પણ મેં પૂરેપૂરું જાણી લીધું છે બાપુ કે વાંકાનેરની ઈ વાણિયાની દીકરી વાણિયાર છે. વાંકાનેરની વાણિયાળ છે હા હા તને હો તો ખબર છે હા એમ બે હારે જોતા એટલે ખબર જ હોય તમે બાપુ ને મોજડેમાં ને મોજડે નકરા આમ ટાંકી દે. હા. બાપુ અહીંયા ડાયબી બીજું જતું હોય ને જમણીએ બીજું. હા આને આંખ કરે ને ત્યાં બાપુ બધી ખબર પડી જાય વાહ કોટવાલ વાહ પ્રધાન વાહ હા ધન છે તમને બેયને હા પણ વાત તમારી હાચી છે પણ પ્રધાન ઓ પણ થોડી નીસી નથી જોયું તું મેં તે. પણ કોટવાલ કારણ કે હું રાજા છું ભલામણા મારે જોવું પડે જોવું પડે. ના ના મારે તો આમ શું છે થોડાક દી જાય ને એટલે આમ દોડ થઈ જાય છે કન્યા બરોબર છે શું કેસ કરવા હા ઈ તો બાપુજીમાં હોય. ના ના મેં પણ જોયું તો તું ના 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 આમ તો કોટવાલ હો હો તારા કહેવા મુજબ મેં મોજડી પહેરી વેરી. રાજ આખું રૂડું લાગવા માંડ્યું છે આ લાગવા માંડ્યું. અને તું કહેશ હા. કે ઈ મોજડી વાળી જો આપણા રાજમાં મારી રાજ રાણી હોય હોય. તો આ રાજ ઈથી પણ રૂડું લાગે 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 બાપુ. ભોળાના હાથ. હાસુ તો છે ભોળાના. કારણ કે એનું રૂપ એવું હતું પ્રધાન અરે રૂપની તો શું વાત કરો બાપુ શું એનું રૂપ પાણી પીતી હોય ને હા આખું પાણી આમ મોઢામાં દેખાય પણ પાણી પીધું નતું પ્રધાન પીતું નતું પણ પીતી હોય તો. તો ની વાત પીતી હોય ત્યારે હા ત્યારે એ પાણી નું નહીં મોઢામાં અંદર બધું ગળામાં દેખાય બહુ કહેવાય હા. આ વાત બાપુ બધી સમજ્યા જેવી છે. તો પછી કોટવા હા તમે બે જો કહેતા હોય હા તો હું ઢેરણી નગરનો રાજા રાવત રણસિંહ એલાન કરું છું હા કે ઈ મોજડી વાળીને મળવા માટે હા ઢેરણી નગરના રાજ ખજાના ભલે ગમે એટલા વપરાય હા કરશો પણ હવે હા ઈ મોજડી વાળીને માર મળવું છે એવું હોય હા કોટવાલ તો આ કોટવાલ અડેજીમાં ભેળું કરે. વાહ અડેજીમાં આમ જો હા ગમે એના મરદા ઉઠાવા હોય તો ઉઠાઈ લે એવી વાત નથી ને. આ તો ખાલી એક બે માણસ ભેળા કરવાના છે. હા અને પૂરું. આવા તો એને કાંઈક કડા ભેગા કરી અડે ત્રણ દિવસ નહીં પણ 3 કલાક કોટવાલ માટે કાઢી છે. બાપુ હથિયાર નો મૂકી અત્યાર રવા દે બાપુ કોકને લાગી જાય આ તો તારું હથિયાર તારું અત્યાર તને વાગી જાય છે ને બાપુ હા કોટવાલ બાપુ આમ જો આનો કાંક ઉપાય બતાવો ઉપાય છે. શું ઢેરણી નગરની અંદર હા આપણા શોખની અંદર જે આ મોટો આ શોખ છે ને હા એક ખેતર અડધું બધા ખાલી રહે એનો વાગે અધેકો હા હા અહીંયા મોટા શબ્દો જમાવી હા પૂજે આટડીઓ નખાવો અને એલાન કરી દો કે મોટો મહામેળો રાખેલો મોટા મોટો મહામેળાનું આયોજન કરેલું છે ઢેરણી નગરના માં મેળો તાવે એમાં મહામેળો છે. પણ કોટવાલ હા હજી તો ખાલી આપણે એને જોવાની છે જોવામાં મેળો આનું આયોજન બાપા કર્યા વિના ક્યાંય જોવા બાદ રાખી દેવાય. ભલે કાંઈ વાંધો નહીં હા હા મૂળ ખર્ચો થાય છે એવું ને બધા હા ખર્ચો થોડોક થાય છે જોવા ને બાપા ઘરે ન જાય
હા ના કોઈ બેન નાખે વાત હાચી છે બાપુ તમારી. હા સમજો મેળામાં આમ ગરબાની રમઝાટ વાગતી હોય વાહ કોટવાલ વાહ. વાગતી ન જાય. હા મેળામાં આમ રાહડાની રમઝાટ વાગતી હોય હા કોટવાલ હા. સરખી સરખી સાહેબની ગાતી હોય હા